રાજા ચારણ અને વાણિયો અને ચોથી નાનકડી નાર, એતાને ભક્તિ લાગે નહીં અને લાગે તો બેડો પાર. એતાને ભક્તિ લાગે નહીં અને જો લાગે તો બેડો પાર. રાજાને કોઈ દી ભક્તિ ન લાગે અને કદાચ જો ભક્તિ લાગી ગઈ તો 92 લાખ માળવાને છોડી અને રાજા ગોપીચંદ અને ભરથરી જેવા નીકળી જાય છે. ભાઈ, એક ચારણને કોઈ દી ભક્તિ ન લાગે અને કદાચ જો ચારણને ભક્તિ લાગી હોય તો સ્વરૂપદાસ ને ઈશ્વરદાસ ને બ્રહ્માનંદ ને ચારણના કેવા મહાપુરુષો થયા. અને ત્રીજો વાણિયો, વાણિયાને ભક્તિ ન લાગે ને એને જો ભક્તિ લાગી હોય તો શેઠ સગાવશા, શેઠ જગડુશા, શેઠ ભામાશા એવા મહાપુરુષો થયા. અને ચોથી એ નાનકડી નારી 16 વર્ષની દીકરીને ભક્તિ લાગે નહીં અને જો ભક્તિ લાગી જાય તો ગંગા સતી, પાનબાઈ ને અમરમાન, તોળા દે ને રૂપા દે એ બારવટિયાનું બાવડું પકડી અને એમ કહેવાય છે કે પલમાં પીર કરી દે. એ આ સૌરાષ્ટ્રની ધીંગી ધરતીની દીકરીઓ છે. એટલે કેવું પડે કે ભગત બીજ પલટે નહીં, ભલે ને જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે ઈ તો આખીર સંતના સંત. જતી સતી સંતો અને શુરવીરો જે છે એ મહાપુરુષો છે, એ કોઈ જાતિ નક્કી કરીને ન અવતરે, એ તો ગમે ને અવતરે. એટલે જે આપણી ગુજરાતની ધીંગી ધરતી છે એમાં જે મારે વાત કરવી છે એ ચારણની વાત કરવી છે. અને બાપ દીકરો બંને સાધુ બની ગયા. તો બાપ અને દીકરાને બંનેને સાધુ શા માટે બનવું પડ્યું? શું કોઈ મજબૂરી હતી કે એવી કઈ ભક્તિ લાગી હતી કે બાપ દીકરા બંનેને સાધુ થઈ જવું પડ્યું? આ વાત બહુ જબરદસ્ત ઇતિહાસ છે. સંત નથુરામ બાપાનો જે ઇતિહાસ છે એની અંદર આ વાત આવે છે કે બાપ અને દીકરો બંને સાધુ થઈ ગયા. અને આખી ઘટના બની કેવી રીતે, આ ઇતિહાસ શું છે એની જો વાત કરીએ તો ખડ પાણી ને ખાખરા ન્યા પાણા નો નહીં પાર, વગર દીવે વાળું કરે ઈ તો અમારો દેવકો પાંચાળ. એવી પાંચાળની જે ધીંગી ધરા છે ઈ ધરતીમાં પારેવાળા નામનું ઈ ગામ, અને ઈ ગામમાં દાંતી શાંખના ચારણો રહે. અને એમાંનો એક ચારણ એટલે અમર, એનું નામ ઈ અમર દાંતી નામનો ઈ ચારણ છે. એવો ભક્તિવાન ચારણ, અદ્ભુત ભક્તિ. ભાઈ, જગદંબાને પ્રાર્થના કરતો હોય અને એની માળા ફરતી હોય તો સાક્ષાત જગદંબા છી માળાના મણકે મણકે બેઠી હોય અને હામી ખમકારા કરતી હોય એવી ભક્તિ. નમો આદિ અનાદિ તુહી છો ભવાની, તુહી જોગ માયા, તુહી બાત બાની, અરે તુહી ધરણી આકાશ દીપો પસારે, તુહી મોહ માયા, વિષય શૂલ ધારી ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ન પતિ ન સતી, કરંતી કિલોલે. એવી ભગવતીને પ્રાર્થના હું કરતો હોય ભાઈ, અને એ સાક્ષાત જગદંબા હાની હોકારા દેતી હોય એવી આની ભક્તિ. અને અમર ચારણને ઘેરેથી જે ચારણ આયમાં છે ઈ એવા ભક્તિવાન, અને બંને જણાનું ઈ સુખી જીવન છે. ઈ પાંચાળની ધરતીનું ઈ પારેવાળા ગામમાં સુખ શાંતિથી જિંદગી વિતાવે છે. એમાં એને ઘેરે એક દીકરાનો જન્મ થાય છે અને દીકરાનું નામ નથુ રાખવામાં આવ્યું. અને એ નથુ છે એ ધીરે 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 મોટો થતો જાય છે. પણ એમાં એક ઘટના બને છે, કારણ કે આ તો સમય છે, સમય તમને ક્યાં લઈ જાય એનું નક્કી ન હોય. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી બાણ. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. માણસનું કાંઈ ન હાલે. જેથી ઈશ્વરના ફરમાન આવે ને તેથી એની સામે માણસનું કાંઈ હાલવાનું નથી. જેથી સમય તમારો ફરી જાય તેથી તમારું કાંઈ હાલે નહીં. જેમ સમય કરાવે એમ કરવું પડે, સમય નચાવે તો નાચવું પડે. અને એવો એક કપરો સમય આવ્યો
દુષ્કાળ પડે છે. દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મહેન આવે, મુરજાવે એ વખતે આવે, કવિ ગુણ ગાવે, બહુ રીઝાવે, બિરદાવે. એવો દુષ્કાળ છે. એ દુષ્કાળ પડ્યો અને આ ચારણ મૂંઝાણા ભાઈ. ચારણનું આખું નેહડું છે એ મૂંઝાણું કે હવે માલઢોરને લઈને ક્યાં જાવું? કારણ કે જેઠ કોરો જાય ને એનું દુઃખ ન હોય, પણ અહાડનો એક દિવસ કોરો જાય ને ત્યાં તો માલધારીને એમ થવા મળે કે આ હા હા હવે કેદી વરસાદ આવશે. ખેડૂતને પણ એમ થવા મળે કેદી હવે વરસાદ આવે. એની બદલે જેઠ તો કોરો ગયો, અહાડ કોરો ગયો અને પોણો શ્રાવણ જેદી કોરો વયો ગયો તેદી માલધારીઓ ચારણો છે એ પોતાના ઉચાળા ભરી અને પોતાને સમાચાર મળે છે કે ગાંડી ગરીમાં વરસાદ બહુ સારો પડ્યો છે. એટલે પોતાના માલઢોરને લઈ, પોતાના માલઢોરને નિભાવવા માટે આ ચારણો છે એ ધીરા 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 પોતાના માલઢોર લઈ અને ભાઈ ગીરમાં આવ્યા છે. એ ગીરમાં આવ્યા એની સાથે આ અમરદાંતી નામનો ચારણ છે અને એમનો એ નથુ નામનો દીકરો. એ ધીરે 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 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ એમ કરતા 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 જે નથુ છે યુવાન થઈ ગયો. 17-18 વર્ષની ઉંમર થઈ ગઈ ભાઈ. અને એવે વખતે પોતે અમરદાંતી એ ચારણ વિચાર કરે છે કે દીકરો હવે માલઢોર ચારે એવડો થઈ ગયો છે અને 2-5 મહિના જો એ માલઢોર ચારે ને તો મારે દ્વારકાધીશની યાત્રાએ જવું છે, દ્વારકાધીશના દર્શન કરવા જવું છે. અને નક્કી કર્યું કે દ્વારકા જવું છે. અને માલઢોર છે એ નથુને હોપી, એ પોતાના દીકરાને હોપી અને આ ચારણ છે એમ કહેવાય છે કે કોઈ સાધુની મંડળી છે, કોઈ સંઘ છે એ દ્વારકા જાતો હશે. એ સંઘની હારે ભળી ગયો ભાઈ. અને એ વખતે તો કોઈ વાહનની સુવિધા નહીં. એ સમયમાં ચાલીને જવાનું. એ 2-3 મહિને એ દ્વારકા પહોંચ્યા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી એને પ્રાર્થના કરી અને જ્યારે પાછું પોતાના નેહડે ગરીમાં આવવાનું વિચારતા હતા એ વખતે, કારણ કે આ તો ભક્તિવાળો જીવ, એટલે વિચાર આવ્યો કે આ બીજા બધા સંઘ છે એ ઘણી બધી યાત્રાએ જાય છે, તો હાલને એની ભેળો થોડી ઘણી હજી યાત્રા કરી લો. અને સંઘની ભેળો ભરી ગયો ભાઈ. અને એક પછી એક યાત્રાઓ છે એ એક પછી એક ઈશ્વરના, ભગવાનના, માતાજીના દર્શન કરવા માંડેલો. એમ ફરતા 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 2 વર્ષના વાણા વાઈ ગયા ભાઈઓ. એ 2 વર્ષ વયા ગયા અને 2 વર્ષે એ ગોંડલની ધરતીમાં દાખલ થયો ભાઈ ચારણો. એ ગોંડલ આવ્યો અને ગોંડલમાં સંત લોહલંગરી બાપુ, અદ્ભુત સંત, અદ્ભુત ઓલિયો, લોહલંગરી બાપુના આશ્રમમાં આવી અને પોતે રાત રોકાય છે. એ વખતે સાંજે એમ કહેવાય છે કે લોહલંગરી બાપુ પોતાના આસને જ્યારે આવે છે ત્યારે જેમ લાકડી પડે એમ બાપુના પગમાં પડી ગયો ને કીધું કે બાપુ મને ભેખ આપો. આ ચારણ કે છે કે કોણ છો? કે બાપુ ચારણ છું. હે કે હા, ક્યાંના છો? કે મૂળ તો હું પાંચાળની ધરતીમાં પારેવાળા નામનું ગામ છે ત્યાંનો છું, પણ બાપુ થોડાક વર્ષોથી અમારા માલને નિભાવવા માટે ગરીમાં નેહડામાં રહું છું. અને તેદી લોહલંગરી બાપુએ કીધું કે ભેખ લેવો છે? કે હા બેટા, ભેખ લેવાની તારે જરૂર નથી. તું ઘરે બેઠા બેઠા માળા ફેરવ, ભૂખ્યા દુખ્યાની સેવા કર, તોય તું ભવ પાર ઉતરી જાય. કે બાપુ મને તો ભેખ લેવાની ઈચ્છા હતી. કે તારે મૂંઝાવાની જરૂર નથી. તારે ઘરે જે દીકરો આવ્યો છે ને એ સામાન્ય નથી. આ અમરચારણને સંત લોહલંગરી બાપુ છે એ વાત કરે છે કે તારી ઘરે જે દીકરો આવ્યો છે ને એ નથુને જ્યારે સમય આવશે ને ત્યારે તમને બોલાવી લઈશું અને એ નથુને હું ભેખ આપીશ, તારા દીકરાને હું ભેખ આપીશ. અને
ચારણે વિચાર કર્યો કે હું ભેખ ન લઈ શકું તો કાંઈ નહીં, આવા પરમ સદગુરુ મળે તો મારો દીકરો ભેખ લઈ લે અને સમાજની સેવા કરે, એમાં તો મને આનંદ હોય. અને પછી આ ચારણ છે એ ત્યાંથી નીકળી જાય છે અને પોતાને નેહડે આવે છે. અને સમય જાતા એક દિવસ પોતાના દીકરા નથુને લઈ અને ગોંડલ લોહલંગરી બાપુના આશ્રમે મૂકી ગયો. ભાઈ કે લ્યો બાપુ, તમારે આને ભેખ આપવો છે ને? કે હા. એ પોતાના દીકરાને મૂકી અને એ બાપ છે, એ અમર ચારણ છે, એ નીકળી ગયો. નથુને અહીંયા મૂકી દીધો અને નથુ છે એ પણ પોતાના બાપના જે રક્તગત સંસ્કાર છે એમાં પૂરેપૂરા ભરેલા અને જુગ જુગનો કાંઈક જૂનો ઓલિયો હશે. એ નથુએ એમ કહેવાય છે કે ધીરે 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 સેવાઓ સારું કરી. ભાઈ આશ્રમમાં અભ્યાગતો આવે, એને જમાડે, એને પાણી પાય, એની સેવા કરે અને ગાયોની સેવા કરે, ગાયોના વાહિંદા ઉપાડે. એમ કરતા 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 જ્યારે લોહલંગરી બાપુને એમ લાગ્યું કે હવે પરિપક્વ થઈ ગયો છે, આને ભેખ દઈ દીધા જેવું છે, ત્યારે એમ કહેવાય છે કે નથુને ભેખ આપ્યો લોહલંગરી બાપુએ અને નથુમાંથી નથુરામ બન્યા. ભાઈ એ સંત નથુરામ છે, એને પછી કાવડ હોપવામાં આવી. એ પોતાનું ગૌશાળાનું કામ તો કરતા જાય, વાહિંદું કરી નાખે, ગાયું દોઈ નાખે, છાછું ફેરવી લે, એ બધાય કામ કરતા કરતા પોતે કાવડ લઈ અને ગામની બજારે બજારે ફરે અને ભિક્ષાવૃત્તિ કરે. અને ભિક્ષાવૃત્તિ કરીને જે લાવે એમાંથી ગરીબોને જમાડે. આવી સેવા આદરી ભાઈ સંત નથુરામે. અને પછી ધીરે 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 સમય જાતો જાય છે અને કાવડ ફેરવે છે. ભાઈ પણ કાવડના અમુક નિયમો હોય કે કાવડ ખંભે હોય અને એક ઘેરે જઈ અને ભિક્ષાંદેહી કીધું હોય અને ત્યાંથી કદાચ કાંઈ ન મળે તો ઊભું નહીં રહેવાનું, નીકળી જવાનું. અને ત્યાંથી નીકળી ગયા પછી ક્યારે પાછું ઈ બજારે વળવાનું નહીં. કાવડ લઈને જે સંત નીકળ્યો હોય એ બજારેથી પાછો વળે નહીં. એનાથી પાછું ન વળાય જ્યાં સુધી કાવડ પોતાની પાસે હોય. એ કાવડના એવા નિયમ. અને ગોંડલની બજારમાં એક દિવસ સંત નથુરામ બાપુ છે, એમ કહેવાય છે કે ધીરે 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 કાવડ ફરતી જાય છે. ભિક્ષાંદેહી સીતારામ 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 કરતો કરતો આ સંત નથુરામ છે એ ભિક્ષાવૃત્તિ કરતો 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 એક હાકડી બજારમાંથી નીકળવું. અને એમાં જે ગોંડલના મહારાજા સંગ્રામજી છે એનો એક ખાસ માણસ આરબ નામ, ઈ એમ કહેવાય છે કે બગીમાં બેહી અને એને નીકળવું. અને આગળ માણસો છે એ આવી ગયેલા ભાઈ એના, કારણ કે આ તો રાજાનો ખાસ માણસ. એ બગીમાં બેહીને હાલ્યો આવતો હતો, એ હાંકડી ગલીમાં આવતો હતો. અને એમાં આ સંત નથુરામ છે એને કાવડ લઈ અને નીકળવું, એને સામું મળવું. હજી બગી તો આઘી છે, એના માણસો છે એને આવીને કીધું કે તું એકદમ પાછો વળી જા બાવા. અપમાન થયું ભાઈ, એકદમ પાછો વળી જા. મહારાજાનો માણસ આવે છે, આરબ સાહેબ આવે છે બગીમાં બેસીને, ખબર ન પડે એની સામું ન મળાય એમ. પણ અપમાન થયું છતાંય આ સંતે સહન કર્યું. ભાઈ સહન કરે એને જ સાચો સંત કહેવાય. એટલે સહન કરી લીધું અને પછી વિનંતી કરી. સંત નથુરામે કીધું કે ભાઈ હું તો કાવડિયો છું અને ગરીબોને ખવડાવવું છે મારે, એટલે ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળ્યો છું. પણ મારા હાથમાં કાવડ છે એટલે મારાથી પાછું નહીં વળાય. અમારા કંઈક નિયમો હોય એટલે હું એક બાજુ ઊભો રહી જાઉં કે નહીં અહીંથી નીકળી જા, કે નહીં હું એક બાજુ ઊભો રહી જાઉં, તમને ક્યાંય નહીં નડું. તમારા જે આરબ સાહેબનો જે રથ આવે છે ને, જે બગી આવે છે ને, એ નીકળી જશે, હું એને ક્યાંય નહીં નડું. હજી એટલી વાતચીત થાય છે ત્યાં આરબ સાહેબની એ બગી છે એ આવી ગઈ. અને આરબ સાહેબે એક ચાબુક માર્યું ભાઈ સંત નાથુરામની જે કાવડ હતી, એ કાવડની માથે ચાબુક માર્યું
અને કાવડ નીચે પડી ગઈ. એટલે તરત હાથમાં કાવડ લઈને કીધું કે હશે બાપા, હું હજી થોડોક આઘો વયો જાઉં તમને નડતો હોય તો. થોડાક દિવાલ હરહા થયા સંત નાથુરામ. બીજી વાર ચાબુક માર્યું. કોને? આરબે ચાબુક માર્યું. પાછી કાવડ પડી ગઈ. બીજી વાર કાવડ છે એ પોતે પોતાના ખંભા ઉપર લઈ લીધી અને બીજી વાર કીધું કે બાપા, હું તો કાવડ લઈને નીકળ્યો છું, મારાથી પાછું નહીં ફરાય, કારણ કે આ તો અમારા નિયમોને વિરુદ્ધ છે. એટલે તમને નડતો હોય તો હજી હું થોડોક દિવાલ બાજુ વયો જાઉં, હાવ દિવાલ હરહો થઈ જાવ, તમારી બગી હમણાં નીકળી જશે બાપા. જોજો કેટલો સરળ સ્વભાવ રાખ્યો છે. સરળ સ્વભાવ નમન કોટી લાગી, યથા લાભ સંતોષ સદાઈ. ઈ સરળ સ્વભાવ. અને ઈ સંત નાથુરામને અંદરથી ક્રોધ તો આવતો તો, પણ પોતે સાધુ છે, સાધુના નિયમની વિરુદ્ધ કેમ જાઉં? ક્રોધ તો અંદરથી ઘણો આવતો હતો, પણ પોતે એમ કહેવાય છે કે ક્રોધને કાબૂમાં કરતા હતા અને શાંતિ જાળવી અને મીઠી મીઠા શબ્દોમાં એ વાત કરતા હતા. પણ જે બગીમાં બેઠેલો આરબ છે એ સમજો નહીં. ત્રીજી વાર એ કાવડની ઉપર જ્યારે ચાબુક માર્યું અને કાવડ પડી ગઈ, એ વખતે ઝડપથી કાવડ છે એ પોતાના ખંભે લઈ અને આંખ વીંચી અને આંખ ખોલી અને બગીમાં બેઠેલા એ આરબની સામે જેથી સંત નથુરામે એમ કહેવાય છે કે જરાક આંખ છે આમ ડોળા કાઢ્યા બરાબર. એ ક્રોધથી એ આરબની સામે જોયું ને ત્યાં તો જેમ ભગવાન શિવ છે એ પોતાનું ત્રીજું નેત્ર ખોલે અને રાક્ષસોને ભસ્મ કરી દે ને, એમ એ ગોંડલની બજારમાં મહારાજા સગ્રામજીના ખાસ માણસ એટલે આરબ એ બગીમાં બેઠેલા એ આરબની સામું જોયું ને ત્યાં તો જેમ ભગવાન શિવ ત્રીજું નેત્ર ખોલીને સામેના રાક્ષસોને ભસ્મ કરી દે એવી રીતે જાઓ 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 જળ કરતી આગ લાગી અને આરબ છે ત્યાં બગીમાં જ ઊભો ઊભો ગોંડલની બજારમાં હળગી ગયો ભાઈઓ. ઘડીકમાં જેમ કડબનો પૂળો હળગે એમ હળગી ગયો એક નજરથી ભાઈઓ. એક નજરથી આરબ તો હળગી ગયો. અને પછી તો માણસો છે મુંજાઈ ગયા કે ઓહો, આનામાં તાકાત તો જો કેટલી શક્તિ છે. ત્યાંથી જલ્દી નીકળી ગયા અને આ સંત નથુરામ છે એ પોતે ભિક્ષાવૃત્તિ કરવા માટે કાવડ લઈ અને નીકળી ગયા. અને પછી ગોંડલના મહારાજાને ખબર પડી સંગ્રામસિંહને. સંગ્રામજીએ જે સંત લોહલંગરી બાપુ છે એને ફરિયાદ કરી કે તમારા શિષ્ય જે છે એને એ નથુરામે મારા આરબને હળગાવી દીધો. અને પછી નથુરામને બોલાવવામાં આવ્યા અને લોહલંગરી બાપુ પૂછે છે કે બેટા આ બધી ઘટના શું છે? ત્યારે નથુરામે વાત કરી કે બાપુ, ચાબુક મને માર્યા હોત ને તો હું સહન કરી લેત, પણ ચાબુક આ કાવડને માર્યા ને કાવડ હેઠી પડી ગઈ. એમાંથી જે મેં ભિક્ષા વૃત્તિ કરી હતી થોડીક ઢોળાઈ ગઈ, એ ધૂળવાળી બગડી બાપુ. છતાંય મેં કાવડને ઊંચી લઈ અને મારા ખંભે મૂકી દીધી ને હું થોડોક દૂર ખસી ગયો. અને બીજી વાર એને ચાબુક માર્યું. બીજી વાર પણ થોડીક ભિક્ષા વૃત્તિ કરેલું હતું એ ઢોળાણું. બાપુ આ ભિક્ષા વૃત્તિ કરી અને આપણે ગરીબોને જમાડીએ છીએ, અભ્યાગતોને જમાડીએ છીએ અને ઈ ભિક્ષા ઢોળાઈ જાય અને કાવડ ઉપર ચાબુક મારે. મારાથી ક્રોધ કાબુમાં થતો નહોતો, છતાંય મેં ક્રોધને કાબુ કર્યો અને મેં મીઠી ભાષામાં એની હારે વાત કરી. પણ બાપુ એને ત્રીજી વાર કાવડની માથે ચાબુક મારીને કાવડ ઢોળી નાખી. એટલે મારાથી જરાક ક્રોધ તો થઈ ગયો, પણ મેં ક્રોધને કાબુમાં કરી લીધો. પણ મેં તો ખાલી તમારું સ્મરણ કરીને આંખ વીંચી કે ગુરુદેવ મને આ બધી સહન કરવાની શક્તિ આપજો.
એમાં આંખ વીંચી અને જ્યારે મેં આરબની હામું આંખ ખોલી ત્યાં તો એ ભસ્મ થઈ ગયો, એમાં મારો કાંઈ વાંક નથી. અને ત્યારે મહારાજા સગ્રામજી જે છે એ ગોંડલના મહારાજાને તેથી લોહ લંગરી બાપુએ એટલું કીધું તું કે સંતોને સંતાપવાનું રહેવા દો, નહીતર તમારી ગોંડલની બજારોમાં કાયમ આવી રીતે લાશું ફળગશે, તમને ખબર નહીં પડે, માટે સંતને સંતાપવાનું રહેવા દો. આવો મહાન સંત લોહ લંગરી બાપુનો શિષ્ય એટલે સંત નથુરામ બાપુ. અને નથુરામ બાપુને પછી લોહલંગરી બાપુએ સમય જતા એવું કીધું કે બેટા તારી સિદ્ધિઓ હવે બધી પાકી ગઈ છે, હવે તું દક્ષિણ દિશામાં જા અને આશ્રમ બાંધજે, ગરીબોને ખવડાવજે, ટુકડો ત્યાં હરી ઢુકડો એ મંત્રને યાદ રાખી અને કાયમને માટે સદાવ્રત શરૂ રાખજે. અને પછી ગુરુદેવની રજા લઈ અને સંત નથુરામ છે એને વિચાર આવ્યો કે પેલા ગીરમાં જાઉં, મારા માતા પિતાને મળું, મારી ભૂમિકામાં જાઉં. પછી સંત નથુરામ છે એ જ્યારે ગીરમાં આવે છે ત્યારે ખબર પડે છે કે પોતાની જનેતા છે એ તો ઘણા વર્ષ પહેલા મરી ગઈ છે. અને સંત નથુરામને કોઈ સમાચાર મોકલાવેલા નહીં, કારણ કે એ તો સાધુ થઈ ગયો છે અને હવે સાધુ તો થઈ ગયા પછી અહીંયા આવે કે ન આવે એ શું ખબર. એટલે સંત નથુરામને કહેવામાં નહોતું આવ્યું કે તમારા માં છે, તમારી જે જનેતા છે એને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. એના ઘણા વર્ષો વયા ગયા, પોતાને ખબર પડી એટલે દુઃખ પણ ઘણું થયું, કારણ કે જેને જન્મ આપ્યો છે એ જનેતાને કેમ ભૂલી શકાય. અને માતાને એમ કહેવાય છે કે બે હાથે વંદન કરી અને પછી પૂછ્યું કે મારી જનેતા તો વહી ગઈ આ દુનિયા છોડીને, પણ મારો બાપ. અને ત્યારે અમુક માણસોએ, અમુક ગોવાળિયાઓએ એટલું કીધું કે તારો બાપ અમર ચારણ જે છે ને એને તો જે કાંઈ ભેહું હતી આ નેહડામાં બધાઈને એમને આપી દીધી અને પછી ભક્તિ કરવા માટે વાળાંક પ્રદેશમાં ગયા છે એવું અમે સાંભળ્યું છે. એટલે પોતાના બાપને ગોતવા માટે સંત નથુરામ છે એ વાળાંક પ્રદેશમાં આવ્યા અને ગોતતા ગોતતા એમ કહેવાય છે કે વાળાંકના કાળેલા નામનું જે ગામ છે ત્યાં પોતાના બાપનો ભેટો થયો. પણ કેવો ભેટો થયો? એ જે સંત નથુરામનો બાપ દાંતી શાખનો ચારણ અમર જે ચારણ હતો એ અમર ચારણે પણ એમ કહેવાય છે કે ભેખ લઈ લીધો તો અને ઈએ સાધુ બની ગયો તો અને હામાં બાપ દીકરો મળ્યા છે. સુખ દુઃખની થોડીક વાતો કર્યા પછી એમ કહેવાય છે કે આ બાપ દીકરો બે સાધુ પાયો, હગા બાપ દીકરો બે સાધુ આજ હામાં મળ્યા છે અને નક્કી કર્યું કે ગમે ત્યાં જઈ અને આશ્રમ બાંધી અને સદાવ્રત શરૂ કરવું છે અને ભૂખ્યા દુખ્યાને ભોજન કરાવવું છે એવું નક્કી કરી અને પછી એ કાળેલા ગામની ધરતી છોડીને બાપ દીકરો બે સાધુડાઓ છે એ ધીરા 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 ગીર બાજુ ડગલા માંડ્યા. અને એમાં જે શેલ ખંભાળિયા છે ત્યાંના મહારાજા એભલવાળાને ખબર પડી કે સંત લોહલંગરી બાપુનો શિષ્ય સંત નથુરામ પોતાના પિતા સાથે બાપ દીકરો બે સાધુ છે એ ચાલ્યા જાય છે. અને એમ કહેવાય છે કે ઈ શેલ ખંભાળિયાના મહારાજા એભલવાળા છે એ પોતે રથ લઈ અને આ સાધુડાની હામાં આવ્યા તેડવા માટે અને બંનેને ખૂબ આગ્રહ કરી અને એમ કહેવાય છે કે ત્યાં લઈ જાય છે અને પછી આશ્રમ બાંધી દીધો અને વર્ષો સુધી ત્યાં ભક્તિ કરી સદાવ્રત ચાલ્યું. અને પછી સમય જતા અમરચારણ છે એ જીવિત સમાધિ લે છે અને પછી થોડોક સમય જતા એમ કહેવાય છે કે સંત નથુરામ બાપા
એના તો હજારો પરચાઓ છે. એને હજારો પરચાઓ આપ્યા પછી કે આજુબાજુના વિસ્તારમાં ખૂબ એમનું નામ હતું, એ લોકપ્રિય હતા. અને એમાં સંત લોહ લંગરીનો જે શિષ્ય હોય એ કાંઈ જેવો તેવો હોય નહીં. અને એવા એ સંત નથુરામ બાપાના હજારો પરચાઓ થયા પછી એમ કહેવાય છે કે વિક્રમ સંવત 1856ની સાલમાં સંત નથુરામ બાપાએ પોતે જીવિત સમાધિ લીધી. આવી રીતે બાપ દીકરો બંને સગા બાપ દીકરો સાધુ બન્યા હતા અને બંને ઈ ચારણ કુળનું નામ છે એને ઉજળું કર્યું છે. ઈ સંતો તો થયા પણ ચારણ કુળ જ એટલું ઉજળું છે કે ત્યાં વારે વારે માં ભગવતીઓ જગદંબાઓ અવતાર લે છે. તો આ કુળને આપણે લાખ લાખ વંદન કરીએ છીએ. અને આ ઇતિહાસ હતો સંત નથુરામ બાપુનો. તો હવે પછીના આગળના ઇતિહાસમાં આપણે મળીએ છીએ. ત્યાં સુધી જય માતાજી. અમારી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુનકીધારને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી. જય માતાજી, જય જોગ.